સુરતમાં પાલિકાની સંકલન બેઠકમાં કતારગામના ધારાસભ્ય બગડ્યા. સંકલન બેઠકમાં ધારાસભ્ય વિનુ મોરડિયાએ અધિકારીઓનો ઉઘડો લીધો. કતારગામ વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે ભંગારના ગોડાઉન પર ઉઠાવ્યો હતો સવાલ. નોટિસ આપ્યા બાદ રહેણાંક વિસ્તારમાંથી કારખાના દૂર કરાશે કહેતા ધારાસભ્ય અધિકારીઓ પર ગુસ્સે થયા હતા. રહેણાંક મિલકતોમાં ડિમોલેશન કે સીલ વખતે તો કોઈ નોટિસ અપાતી નથી. લોકોને ઘરમાંથી સામાન બહાર કરવાની તક પણ અપાતી નથી. ગેરકાયદેસર તાણી દેવાયેલા ભંગારના ગોડાઉન માટે નોટિસ આપવાની શું જરૂર છે? ધારાસભ્ય અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપ મોટાભાગના પોઈન્ટ પર ભૂતિયા સિક્યુરિટી ગાર્ડની હાજરી બતાવી પાલિકાને ચૂનો ચોપડાય છે. વોર્ડ ઓફિસ, ગાર્ડન, શાંતિકુંજ, વાંચનાલય સહિતની જગ્યાઓ પર ચોપડે સિક્યુરિટી ગાર્ડ બતાવી ત્યાં કોઈ હોતું જ નથી. સિક્યુરિટી પોઈન્ટ પર બાયોમેટ્રિક સિસ્ટમ શરૂ કરવા રજૂઆત કરી. એક તો કતારગામ વિસ્તારની અંદર રેસિડેન્ટ વિસ્તારમાં ભંગારના ગોડાઉનો અથવા તો ભંગારની દુકાનો એને તાત્કાલિક બંધ કરવી જોઈએ. એના માટેની મારી રજૂઆત હતી. અધિકારીઓને જાણ હોવા છતાં એ દુકાનો કેમ ચાલુ રાખવામાં આવી? રેસિડેન્ટ વિસ્તારમાં તકલીફ પડતી હોય, એની અંદરથી આવનારા લોકો એ પોતાનું આઈડેન્ટિટી ન હોય અને આવીને મહિનો, 2 મહિના, 15 દિવસ કરીને જતા રહેતા હોય. જ્યારે એવી કોઈ ઘટના બને ત્યારે પોલીસને પણ એને શોધવામાં તકલીફ પડતી હોય છે. જેથી લઈને આને બંધ કરવા જોઈએ એ મારી રજૂઆત હતી. અને એને કીધું કે ભાઈ 7 દિવસમાં અમે નોટિસ આપીએ છીએ. નોટિસ એના માટે ભંગારની દુકાનોને નોટિસ શું આપવાની હોય? એને તાત્કાલિક એને બંધ જ કરવાના હોય, જેથી કરીને તકલીફ ન પડે. આ તકલીફ જ્યારે પડે છે ત્યારે લોકો, સ્થાનિક લોકો હોય એને હાલાકીનો સામનો કરવો પડતો છે. એ મારી એક રજૂઆત હતી. અમારે ત્યાં આગળ 5 વર્ષ પહેલા અંદાજિત એક ઘટના એવી બની હતી કે બહારથી કોઈ આવેલી વ્યક્તિ તેના આ પ્રકારનો ધંધો કરતી હતી અને એને એક નાબાલિગ દીકરીને ફસાવીને ત્યાં લઈ ગયા હતા. અને એને અહીંની સુરત પોલીસ 48 કલાકની અંદર શોધીને એ જંગલ વિસ્તારમાંથી શોધીને લાવી હતી. અને ત્યારે બહુ ગંભીર રીતે એ મુદ્દો અમે એ જોયો છે. એટલે ફરીથી કોઈ એવી ઘટના ન બને અને અજાણી વ્યક્તિઓ રેસિડેન્ટ વિસ્તારમાં પ્રવેશ ન કરે અને એનાથી લારીવાળા હોય એનીથી રેકી કરતા હોય છે વિસ્તારમાં. મારી તો વિનંતી એ પણ છે કે સોસાયટીની અંદર આ પ્રકારના લોકોને પ્રવેશ અંદર નહીં કરવા દેવો જોઈએ, જેથી કરીને આવી ઘટનાઓને ટાળી શકાય. સિક્યુરિટી ગાર્ડ જે કોર્પોરેશન જે કોન્ટ્રાક્ટ આપતી હોય છે, કરોડો રૂપિયાનો વાર્ષિક કોન્ટ્રાક્ટ હોય છે. અને એવા સમયે જ્યારે આના કોર્પોરેશનની માલિકીની મિલકતો હોય છે ત્યાં સિક્યુરિટી ગાર્ડ સમયે નથી જોવા મળતા. હોય તો ફિટનેસ ન હોય, ફિટનેસ તો ન હોય પણ એ કોઈ પણ જગ્યાએ ગમે ત્યાં ખૂણામાં જઈને આરામ ફરમાવતા હોય. આ પ્રકારની ઘટનાઓ મારા ધ્યાન ઉપર આવી અને એને લઈને મેં રજૂઆત કરી કે આની ફિટનેસ તપાસ થવી જોઈએ, એની શારીરિક બરાબર છે કે કેમ, ચાલી શકે છે કે કેમ, એ યોગ્ય જગ્યાએ બેસવો જોઈએ. એની હાજરીમાં પણ કંઈક ને કંઈક ગોટાળા કરતા હોય છે જે કોન્ટ્રાક્ટરો. 2 જે ગાર્ડ્સ ફાળવવાની જગ્યાએ એકમાં એ ચલાવી લેતા હોય છે. તો એના સ્તંભ પણ લેવા જોઈએ, એના નામ ને મોબાઈલ સાથેનું એનું રજીસ્ટ્રેશન થવું પડે. આ પ્રકારનું થાય તો યોગ્ય રીતે એને સેવા મળી રહે અને કોર્પોરેશનની મિલકતો સચવાય. વાંચનાલય, આંગણવાડી હોય એમાં પણ બેન દીકરીઓ, નાના બાળકોની સલામતી જળવાય. એ માટે થઈને આ કાર્યવાહી કરવી જોઈએ.